हेलो यूट्यूब फैमिली केम छो मजाમાં થશો અને આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજના વ્લોગમાં હું તમને બતાવીશ આજનો નજારો તળાવ પાસે જે નજારો દેખવા મળ્યો છે એ તમને હું બતાવીશ તો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો અને આપણી ચેનલ વિશે આ ભારતભાઈ हमारी खाते हैं तो ये समझो कैसे हेलो फ्रेंड्स अपना महेश भाई नी चैनल ने खूब खूब लाइक करजो शेर करजो सब्सक्राइब करजो जेम बने आगळ વધારે શેર કરજો। તો ફિલહાલ અમે ત્યાંથી નીકળી ગયા છે અને આગળનો નજારો હું તમને બતાવીશ અને તો વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો આ જે વાવાઝોડું આવ્યું હતું એમાં થાંભલો પણ ગબડી ગયો અને આ થોડીક જ વાર છે પડવામાં પણ વરસાદ બંધ થઈ ગયો એટલે ફાઇનલી આટલો રોકાઈ ગયો છે। તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો અને આવું બધું નજારો હું તમને બતાવીશ તો વિડીયોની અંદર બન્યા રહેજો। અને હવે આપણે જઈશું આગળ તળાવ હું ગોદલી ગામનું તળાવ છે એ બતાવીશ તો વિડીયોની અંદર બન્યા રહેજો। તો મિત્રો અમે ત્યાંથી નીકળી ગયા છે અને આ રસ્તો તમને દેખાય છે ક્યાંથી ક્યાં જવાય છે એ તમે જોઈ શકો છો। આગળ મોર પણ છે એ પણ તમે જોઈ શકો છો। અને હવે અહીંયાથી જવાય છે તો આપણે અહીંયાથી જઈએ। તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ રોડ બહુ ખોદાઈ ગયો ને આ તો જબરું ખોદાઈ ગયેલું લીલા જો આ પથ્થર तो फिलहाल मित्रों અમે જઈ રહ્યા છે તળાવની પાળે એ તમે નજારો જોઈ શકશો। અને અચ્છા અનિલભાઈ તો આ નજારો બહુ સુંદર છે તો તમે જોઈ શકો છો। તો ફિલહાલ મિત્રો અમે તળાવની પાળે જતા રહ્યા છે અને ત્યાંનો નજારો તમે જોઈ શકો છો। આવી રીતનું આ બધું પાણી છે અને આ એટલો બધો નજારો ખૂબ સરસ છે તે તમે જોઈ શકો છો। નીચે ઉતરાય તેવી જગ્યા નથી પણ અમે નીચે નહીં જતા ને તમને ઝૂમ કરીને બતાવીશ તો વિડીયોની અંદર બન્યા રહેજો। અને મિત્રો આ છે તળાવની પાળ ઉપર નાની એમથી વાટ જાય અને આ છે તળાવની પાછળનો ભાગ એ પણ તમે જોઈ શકો છો। અને અહીંયા આ કરેલું છે લાઇટ કનેક્શન એ પણ તમે જોઈ શકો છો। તો મિત્રો એનો તમે નજારો જોઈ લીધો હશે અને હવે આપણે જઈશું પેલી જે પાણી વધારે ઓવરફ્લો થઈ જાય ને
એમાંથી પાણીનો નિકાસ કરવા માટે જે ઓલી સુખડી મૂકેલી હોય છે એ સુખડીનો ભાગ તમને હું બતાવીશ. તમે વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો અહીંયા કદાચ ફિલ્મનું કે સોંગનું શૂટિંગ કરીએ તો બહુ જબરજસ્ત હરિયાળી જગ્યા છે. તો કોઈને બી સોંગ શૂટ કરવું હોય તો આ જગ્યા પર પણ આવી શકો છો. અને આ છે બહુ ઊંડો કોબરો, એ તમે જોઈ શકો છો, એ પણ વિડીયોની અંદર. તો આપણે અહીંથી જવાય છે, તો અહીંથી આપણે જઈએ અને પેલા પાંદડા કામ મૂકીએલા એવું છે. આ રીતનું આખો નજારો છે તો તમે જોઈ શકો છો. આ પાંદડા મૂક્યા લાગે, માછલા મારવા માટે આવું કરે, આવું બધું થઈ જાય છે તો તમે જોઈ શકો છો. અને અહીંથી બે દિવસ પહેલાં બહુ વરસાદ અહીંયા આવ્યો હતો, એટલે અમે આવી શક્યા નહોતા. બીજા લોકો આવેલા પણ અમે વરસાદમાં બહાર નહીં નીકળ્યા હતા. બાકી અહીંયા તો બહુ છાજું પાણી જતું હતું એમ કહેવાય છે. તો અહીંનો નજારો પણ તમે જોઈ શકો છો, ખૂબ સરસ છે મિત્રો. આવો નજારો તમે ક્યાં ન જોયો હોય. અને અહીંયા પાણી છે, બહુ ખતરનાક જગ્યા છે. આ વિડીયોની અંદર તમને જોવા મળે છે. તો મિત્રો આ છે ઓલી તલાવને કાંઠે લીલગીરી છે. એ વરસાદના કારણે એ પણ ઝાઝો વરસાદ પડ્યો, થોડાક દિવસનો ચાલુ હતો, એટલે એ પણ પાણીમાં કોઈ એટલે મરવા પડી છે. એ તમે નજારો જોઈ શકો છો. અને વધારે ઝાઝે પડતું પાણી હોય તો કોઈ બી જીવજંતુને નુકસાન થઈ શકે છે. તો એવું બધું છે. તો તમે વિડીયોની અંદર બન્યા રહો. લાંબે તક આપણે વિડીયો જોવાનો છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો બહુ મજા આવશે. તો મિત્રો ફિલહાલ આપણે છે ને ત્યાંથી આવું ઉપર પાછા ટેકરી પર જતા રહીએ અને સાંજે પાછા ઊભા રહીએ ને થોડીક વાર ઊભા રહીને તમને આખો નજારો બતાવીએ. તે છે ને વિડીયોની અંદર ટૂર બની રહેવાનું મિત્રો. આપણી અમારી રાઠી ભાષામાં બોલીએ તો એ બોલાય. તે સપોર્ટ કરવાનું કદાચ ભૂલતા નહીં હોય કલા. અને આ છે અનિલ, એ બધી આપણી રાઠવી ભાષાને તો જીવ તારા કહેવાનું હોય ને. શું મારી ચેનલ વિશે એટલું કહી દે ને પક્કા. હા, હેલો ભાઈ, મહેશ રાઠવા વ્લોગ છે, તે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જેમ બને તેમ વિડીયોને આગળ ખૂબ મોકલજો, જોતા રહેવાનું. અને હવે પછી છે ને આપણે વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ છીએ અને આપણે ફરી પાછા મળશું બીજા આપણા નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી અને જય માતાજી. આપણે અને પાછું આપણા જય જોહારનું નામ ભૂલી ગયેલા, તો એ તો ભૂલ પડે કે નહીં. કે જય જોહાર અને આપણે આદિવાસી ક્ષેત્રે જય આદિવાસી. અને આપણે બધું પહેલું કહું જ પડે એનું આગળ ક્ષેત્રે. તો વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ, તો બન્યા રહેજો. અને બાકીના વિડીયો આવશે એ જોવાનું ભૂલતા નહીં હોય. અને વિડીયોને હમણાં અહીંયા એન્ડ કરી દઈએ.